મજા ના આવે. તો સાહેબ છે ને અહીંયા દુનિયા છોડી છે ને અહીંયા આત્માને કાલે હવારે એવું થાય કે આપણે એવું સમજવું નહીં કે માણસ મરી જાય એટલે એનો જીવ તરત જતો રહે. એ વસ્તુ ખોટી છે સાહેબ. કેમ કે કદાચ એના દેહને બારી મૂકે છે પણ સાહેબ જીવ છે ને અહીંયા 13 દિવસ સુધી અહીંયા હોય છે. કોણ શું કરે છે, કોણ કેવી વાત કરે છે, કોણ કોના માટે કોણ કેટલું રોવે છે એ સાહેબ બધું એને ખબર પડે પણ એ બોલી નથી શકતો સાહેબ. અજયભાઈ આ સત્ય ઘટનાની વાત છે. કેમ કે બધાને એવું કે કદાચ માણસ મરી ગયો એટલે હવારે એને કદાચ બીજે વિદાય લઈ લીધી હોય ને બીજો અવતાર આવી ગયો હોય પણ એવું નથી હોતું બાપ. કેમ કે યમના દૂતો પણ એને લઈ જાય છે પણ પછી 24 કલાકમાં એને રિટર્ન અહીંયા પાછું મૂકી જાય છે સાહેબ. કેમ કે 13 દિવસ સુધી જેનું કારજ પાણી ના બતે ને ત્યાં સુધી સાહેબ જીવ અહીંયા હોય. એટલે કાલે એ પણ ભગવાનની અદાલતમાં જઈને ખબર એવી ફરિયાદ ના કરે કાલે એ જીવ પણ ભગવાનની અદાલતમાં જઈને એવી ફરિયાદ ના કરે કે કદાચ ભલે ડેપ્યુટી એ માજી સરપંચના ઘરે હું 13 દિવસ રહ્યો અને કાલે ભજનનો કાર્યક્રમ હતો પણ કોઈ તમારા આત્માના શાંતિના કલ્યાણ માટે કોઈ ભજન નથી સાંભળ્યું. કેમ કે સાહેબ પોતપોતાની વાતોમાં મશગુલ હતા. કાલે એ જીવ કદાચ એવી અદાલતમાં ફરિયાદ ના કરે એટલા માટે હું તમને વિનંતી કરતો હતો બાપ. બાકી ભૂલચૂક હોય તો માફ કરજો. પણ लाल भाई आया सो जाएगा राजा रंग फकीर एक सिंहासन चढ़ चले तो एक ही सिंहासन छो. एम कहेवाय कि साहेब राजा होय के रंग पण जेनु नाम छे एनो नाश छे એટલે જે આયા છે એને જવાનું ફાઇનલ છે. એટલે જેને આ દુનિયા છોડી દીધી એના નિમિત્ત અહીંયા ભજનમાં બેઠા છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જીવ જે કોઈ યોનિમાં હોય જે કોઈ અવતારમાં હોય ભગવાન એને ફરીવાર પણ આવો મનુષ્ય અવતાર આપજે બાપ. ફરી આવું મોટું નામ રખાવજે. એમ કે અત્યારે રાવજીભાઈ માજી સરપંચ જેવું નામ છે ને બાપ, નામ છે ને બાપ. કાલે બીજું આવું મોટું નામ રખાવજે બાપ. એવી અમારે ભગવાનને પ્રાર્થના છે. અને કદાચ કરોડો રૂપિયાની સંપત્તિ હોય, બંગલા ને ગાડીઓ હોય પણ સાહેબ પેલું કીધું છે ને કે ક્યાં લેકે આયા બંદા ક્યાં લેકે જાયગા. એટલા માટે હવે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી બધી માયા મૂડી મેલીને ખાલી હાથ જાવું પડશે. એ કોણ જાણી શકે કાળને રે હવારે કાલે કેવું થશે. રામ ભગવાન જેને 14 બ્રહ્માંડ નો માલિક કહેવાય સાહેબ એને એક રાતમાં કાલે સવારે જેનો રાજ્ય અભિષેક થવાનો હતો ને ગાદી ઉપર બિરાજમાન થવાનું હતું પણ એક કૌશલ્યના લીધે રાત્રે સાહેબ જેને 12 વાગે વનવાસ ભોગવવાનો વારો આવ્યો. જો સાહેબ એવા 14 બ્રહ્માંડના માલિકને જો કદાચ આવી તકલીફ પડતી હોય કાલે હવારે શું થવાનું એને ખબર ના હોય તો સાહેબ આપણે તો
કાળા માથાના માનવી છે એટલા માટે કે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી કે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી એ તારા સગાને સંબંધી રે થોડાક દાડામાં ભૂલી રે જાશે પછી તમારા સગાને સંબંધી રે થોડા દીમાં તમને ભૂલી રે જાશે રાવજીભાઈ ખરેખરમાં અત્યારે સાચું બોલવું ને એ અઘરી વાત છે પણ એટલા માટે કહેવાય છે કદાચ કોઈને કદાચ કોઈક સલાહ આલતું હોય ને કદાચ જેને ઢોલ લાફોટ કરીને બે ગાળ બોલે ને તો સાહેબ એને કે આની જીભ બહુ કડવી છે પણ જે ભાઈ એવું નથી હોતું કદાચ કાગડો ભલે કાળો છે પણ સાહેબ અત્યારે ભલે નું નામ ના હોય પણ સાહેબ કોયલ મીઠી વાણી રાખતી હોય પણ એ કોયલ ને કાગડામાં તફાવત છે એટલા માટે આપણે ભગવાને જેટલી જિંદગી આપી છે કદાચ આપણે નાના હોય ને કઈક કદાચ મોટું માણસ કદાચ બે શબ્દ બોલી જાય તો એની સામું ના થવાય કેમ કે એને જેટલી દિવાળીઓ જોઈ હોય ને એટલી આપણે હોરીયું ના જોઈ હોય લાલભાઈ એટલા માટે કહેવાય પણ કે તારી હાચી ખોટી વાણી રે વાણી આ જગમાં રહે એ તારે હાચી ખોટી વાણી રે વાણી આ જગમાં રહે તારો પંખીડાનો માળો રે પલક મોલખા રહી જાશે એ તારો પંખીડાનો માળો રે પલકમાં વિખરાઈ જાશે એ દીકરાઓ આજે બાપને બહુ મિસ કરતા હોય આવા હગાવાલા બેઠા હોય એ દીકરાઓ માટે બે લાઈન ગાવી છે સાહેબ કે બાપની યાદ પણ કેવી હોય કે રોજ હવારે સાહેબ ગમે ત્યાં સારા કામે નીકળતા હોય બાપને પગે લાગીને જતા હોય બાપનું મોઢું જોઈને જતા હોય સાહેબ જેનો આખો દિવસ સફળ થઈ જતો હોય પણ આજે નસીબ એવું બન્યું છે સાહેબ કે જે બાપ હતો જેની લાગણી હતી બાપે આજે ફોટો બનીને દિવાલ લટકી ગયો છે સાહેબ હવે મને કોણ સલાહ આપશે કે જે મારો બાપ હતો એ આજે ફોટો બનીને દિવાલે લટકી ગયો છે સાહેબ અને એટલા માટે બે લાઈન ગાવી છે એ આદત પડી તમને રોજ યાદ કરવાની તમારી યાદો રડી રડી મરવાની
રોમ મારા રમવા દીધી તે